આનંદ, ઉલ્લાસ અને ઉમંગથી ભર્યું વાતાવરણ. રચાયું કેવું અદ્ભુત સંસ્કારમય ભાવાવરણ. મારો બાબો કેટલા વર્ષનો સચ્ચિદાનંદ 12 વર્ષનો છે અને ગુરુકુળમાં મૂક્યો છે અડાલજ. હા, અને એને મૂક્યો એ પહેલાં મારે અનુભવ કેવો છે, એટલો બધો તોફાની હતો. દિવસમાં એક વખત તો એ વગાડીને ઘેર આવતો જ તો એવું એમ. કોકને વગાડીને આવ્યો કે પોતાને વગાડી? અરે એને વગાડીને આવ્યો હોય અથવા તો બીજા કોઈને વગાડીને આવ્યો હોય. તોફાન બહાર તોફાન હતો એમ. પણ 2 મહિના પછી મેં જોયું તો એનામાં એટલો બધો ચેન્જ આવેલો હતો કે એવો તો મારામાં બી નથી એવું એમ. એટલો ચેન્જ એને ગુરુકુળમાં મૂક્યા પછી આવ્યો એવું એમ. તે બાબો મારો એટલો બધો સિન્સિયર ને ડાયો થઈ ગયો છે એવું એમ. એ દાદાની કૃપા એની પર એટલી બધી ઉતરી છે. નહીં તો મેં જે 12 વર્ષનો કર્યો 12 વર્ષમાં હું નથી આપી શકી કશું જ તેને એવું એમ. એ એને 2 મહિનામાં પ્રાપ્ત કર્યું ત્યાં આગળ. ઉત્તમ શિક્ષણ, શ્રેષ્ઠ સંસ્કાર અને ભાર વિનાનું ભણતર. ગુરુકુળનો નિત્ય નિવાસ કરે અમારા પોઝિટિવ ચારિત્રનું ઘડતર. નિષ્ઠા, પ્રામાણિકતા અને સિન્સિયરિટીની એવી ત્રિવેણી દાદા નીરુમા અને પૂજ્ય શ્રી દીપકભાઈ દ્વારા ખરી કેળવણી. નિત્ય કરજો અમારામાં શ્રેષ્ઠ માનવતાના બીજનું વાવેતર. સતત પ્રેમ, હૂંફ અને સંસ્કાર આપતા હે ગુરુકુળના સૌ માવતર. ગુરુકુળમાં ખીલે, વિકસે અને ગુંજે એવો બાળકોનો ઉલ્લાસ. આપતપુત્રો અને આપતપુત્રીઓના પ્રેમ અને હૂંફની મહેકે સુવાસ. સ્વાદિષ્ટ ભોજન, શ્રેષ્ઠ નિવાસ અને સતત મોટિવેશન. શિક્ષણ, સંસ્કાર અને ઘડતરના રસ્તાનું આ કેવું અદ્ભુત સ્ટેશન. આ છે અમારું ગુરુકુળ.